Today we will learn Unit 6. The title of the lesson is I love you teacher. મીનિંગ થાય હું તમને પ્રેમ કરું છું શિક્ષક. બિફોર સ્ટાર્ટિંગ ધ લેસન વી વિલ સી પ્રી-ટાસ્ક. આપણે પાઠ શરૂ કરતાં પહેલાં પ્રી-ટાસ્ક થોડું જોઈ લઈએ મિત્રો. P1 અને P3. P1 રિસાઇટ ધીસ પોયમ. પહેલાં તો આપણને ખબર પડી જોઈએ મિત્રો કે શિક્ષક શું છે. અ ટીચર ઇઝ અ ફ્રેન્ડ who tries to give you wings by teaching English, reading and fun things. A teacher is like another parent, so caring and makes sure you have no troubles and for all problems a cure. તો મિત્રો આ જે બધી સમસ્યાઓ જે છે એનું સમાધાન કરવા માટે શિક્ષક એક તમારા અનધર પેરેન્ટ્સ છે, એક માતા પિતા તરીકે છે, જે કે બાળકનું તમામ વસ્તુઓ એમને ખબર હોય છે અને જે જાણતા હોય છે. હવે આ જે લેસન છે મિત્રો એ લેસન હેલન કેલર પર જે લખાયેલો છે એમાં જે અહીંયા P3માં જુઓ તમે કે જે બ્રેઇલ સ્ક્રિપ્ટ આપેલી છે એમાં આપણે ABCD જે રીતના શીખીએ છીએ એ લોકોને એવી આ રીતના જે બ્રેઇલ સ્ક્રિપ્ટ આપેલી હોય છે અને એના પરથી એ લોકો લેટર્સ પરથી અભ્યાસ કરતા હોય છે. તો અહીંયા જે તમને આ જે આપવામાં આવેલું છે લેટર્સ એમાં જુઓ કે ધ પિન ઇઝ કેરફુલી પ્રેસ. અહીંયા જે રિવર્સ કરવામાં આવેલું છે જે પેપર આ જે એમાં રેઇઝ અને અનરેઇઝ, આ જે બ્લેક છે ડોટ્સ એ અનરેઇઝ છે એટલે ઉપસેલા નથી, અને રેઇઝ એટલે જે ઉપસેલા છે, જે ઘાટા નથી, જે ખુલ્લા છે એ ઉપસેલા છે. એ લોકો સ્પર્શ કરીને ઇચ લેટર હે 6 માર્ક્સ, એમાં 6 માર્ક્સ આપેલા છે. તો ધ સર્કલ મીન્સ અનરેઇઝ માર્ક અને ડોટ્સ મીન્સ રેઇઝ માર્ક્સ. બરાબર. તો સ્ટડી ધ આલ્ફાબેટ કેરફુલી. આ તમે વચ્ચે આપણા પાઠમાં આવે છે આ સ્ક્રિપ્ટ, એટલા માટે મેં તમને બતાવી કે આ બ્રેઇલ સ્ક્રિપ્ટ કે લૂઇસ બ્રેઇલે જેમણે શોધેલી અને જે આંધળાઓ માટે એ ખૂબ જ ઉપયોગી થાય છે. તમે ગેમ રમવા માટે થોડીવાર આને ઉપયોગ કરી શકો છો ડોટ્સનો ઉપયોગ કરીને. આઈ લવ યુ માય ટીચર, અ ક્વિક બ્રાઉન ફોક્સ જમ્પ ઓવર ધ લેઝી ડોગ્સ. ધીસ સેન્ટેન્સ કન્ટેન ઓલ ધ લેટર્સ ઓફ ધ ઇંગ્લિશ આલ્ફાબેટ. જો અહીંયા નીચે આપેલા છે. નાવ યુઝિંગ ધ સ્મોલ બિગ ડોટ્સ. અહીંયા તમે આ બધું લખી શકો છો તમે આ ડોટ્સનો ઉપયોગ કરીને. અહીંયા આ જે અ ક્વિક બ્રાઉન ફોક્સ જમ્પ ઓવર ધ લેઝી ડોગ્સ એની અંદર આલ્ફાબેટિકલ જે 26 અક્ષરો છે ને ABCDના બધા જ અંદર સમાવેશ થઈ ગયો છે મિત્રો, એવું વાક્ય છે. ઓકે, હવે આપણે ટાઇટલમાં લેસનમાં જઈએ. ટાઇટલને આઈ લવ યુ ટીચરમાં હવે રીડિંગ કરીએ આપણે. હેલન કેલર બીકમ એટલે બનવું અને બીકેમ એટલે બની. ડીફ એન્ડ બ્લાઇન્ડ. ડીફ એટલે બહેરી અને બ્લાઇન્ડ એટલે આંધળી. વેન સી વોઝ વેરી યંગ. જ્યારે ખૂબ જ નાની ઉંમરમાં હેલન કેલર બહેરા અને અંધ થઈ ગયા હતા. ડીપ એટલે બહેરા અને બ્લાઇન્ડ એટલે આંધળા. સિન્સ સી વોઝ ડીપ સી ડીડ નોટ લર્ન ટુ સ્પીક. તે બહેરા હોવાથી તેમને બોલતા આવડતું નહીં. સો હર પેરેન્ટ્સ વેર એક્સ્ટ્રીમલી વરીડ. તેથી તેમના માતા પિતા ખૂબ જ ચિંતાતુર રહેતા. ધેન દે ફાઉન્ડ મિસ સુલિવાન. ત્યાર પછી તેમણે આ એક મિસ સુલિવાન શોધી કાઢ્યા, મળી ગયા. અ ટીચર ફોર ડીફ એન્ડ બ્લાઇન્ડ, કે જેઓ આ આંધળા અને બહેરાના શિક્ષિકા હતા. ધેટ ચેન્જ હેલન્સ લાઈફ, કે જેમણે હેલનનું જીવન બદલી નાખ્યું. હિયર ઇઝ એન એકાઉન્ટ ઓફ એટલે એને લીધે એને કારણે એન એકાઉન્ટ ઓફ ધ ટર્નિંગ પોઈન્ટ ઇન હર લાઈફ ઇન હર ઓન વર્ડ્સ. અહીંયા તેમને તેમના જીવનમાં જે આ ક્રાંતિકાળનો જે અહેવાલ છે અહીં એમણે એમના શબ્દોમાં જ આપ્યો છે મિત્રો. જોઈએ. આઈ સ્ટીલ રિમેમ્બર ધેટ મોર્નિંગ ઓફ ધ યર 1887. 1887ના વર્ષની એ સવાર હજુ મને બરાબર યાદ છે. સ્ટીલ એટલે હજી.
આઈ વોઝ જસ્ટ 7 years ઓફ ધ એજ ધેન. હું તે વખતે 7 વર્ષની જ હતી. માય ટીચર આને સુલિવાન કેમ ટુ અવર હાઉસ ધેટ ડે. અને તે દિવસે મારા શિક્ષિકા એન સુલિવાન મારે ઘેર આવેલા. નેક્સ્ટ ડે એટલે બીજા દિવસે સી લીડ LEAD લીડ એટલે દોરી જવું, લેડ એટલે દોરી ગયા. મી ઇન ટુ હર રૂમ એન્ડ ગેવ મી અ ડોલ. બીજા દિવસે તેઓ મને તેમના રૂમમાં લઈ ગયા અને મને એક ઢીંગલી આપી. ગીવ એટલે આપવું ને ગીવ એટલે આપી. આઈ પ્લેડ વિથ ઇટ ફોર અ વાઇલ. થોડી વાર હું તેનાથી રમી. ધેન ત્યાર પછી મિસ સુલિવાન મેડ સમ ફિંગર મૂવમેન્ટ ઓન માય પામ. અને પછી શું કર્યું એમણે? તો પછીથી મિસ સુલિવાને મારી હથેળીમાં આંગળી થોડી ફેરવી એમણે. ઇટ વોઝ એન એક્સાઇટિંગ એક્સપિરિયન્સ. એ રોમાંચક અનુભવ હતો. એક્સાઇટિંગ એટલે એકદમ રોમાંચક. એક્સપિરિયન્સ એટલે અનુભવ. આઈ ગોટ ઇન્ટરેસ્ટેડ ઇન ધેટ પ્લે એન્ડ સ્ટાર્ટેડ ઇમિટેટિંગ ધ મુવમેન્ટ ધ સી મેડ વિથ હર ફિંગર. એ રોમાંચક અનુભવ હતો એ જે મને રમવામાં રસ પડ્યો અને એમણે ફેરવેલી આંગળીની હું નકલ કરવા લાગી. ઇમિટેટિંગ કરવું એટલે નકલ કરવી. વેન આઈ ફાઇનલી સક્સીડ ઇન ડુઈંગ ધેટ કરેક્ટલી આઈ વોઝ થ્રીલ. હું જ્યારે બરાબર કરવામાં સફળ થઈ ત્યારે હું ઉત્તેજિત થઈ ઉઠી. સક્સીડ એટલે સફળ થયું. આ ક્રિયાપદ છે, વર્બ છે મિત્રો, ધ્યાન રાખજો. થ્રીલ એટલે રોમાંચિત. THRILLED થ્રીલ એટલે રોમાંચિત. આઈ ડીડન્ટ નો ધેટ આઈ વોઝ સ્પેલિંગ ડોલ. મને ખબર નહોતી કે હું ડોલનો સ્પેલિંગ કરી રહી હતી. DOOL ડોલનો સ્પેલિંગ કરી રહી હતી. એ રીતના એની સાથે ગેમ રમીને એને શીખવાડતા હતા. સમ ડે લેટર વી વેર વોકિંગ ઇન અવર ગાર્ડન. થોડાક દિવસો પછી, સમ ડે લેટર એટલે થોડા દિવસો પછી, વી વેર અમે અમારા બાગમાં ફરી રહ્યા હતા. સડનલી એટલે અચાનક માય ટીચર પુટ માય હેન્ડ અંડર ધ વોટર ટેપ. મારા શિક્ષિકાએ મારો હાથ પાણીના નળ નીચે ધર્યો. એઝ ધ કુલ ફ્લો ઓફ વોટર રેન ઓવર વન હેન્ડ સી સ્પેલ્ટ વોટર ઓન માય અધર પામ. પામ PALM પામ એટલે હથેળી. શું કર્યું એમણે? ઠંડા પાણીની ધાર મારા હાથ પર સ્વરૂપ પર પાડી અને એમણે બીજી હથેળીની પર WATER વોટરનો સ્પેલિંગ લખ્યું. એમણે શું કર્યું? સ્પેલ વોટર. અધર પામ બીજા હાથમાં. વી પ્લેડ ધીસ ગેમ એવરી ડે ટચિંગ ડિફરન્ટ ઓબ્જેક્ટ. જુદી જુદી વસ્તુઓને સ્પર્શ કરીને અમે રોજ આ રમત રમતા હતા. જુદી જુદી વસ્તુને સ્પર્શ કરીને. ઇટ અવાક માય સોલ. અને આથી મારો આત્મા જાગી ઉઠ્યો. અવાકને એટલે જાગી ઉઠ્યું. અવાક એટલે જાગૃત કરવું અને અવાક ને ભૂતકાળનું રૂપ છે જાગી ઉઠ્યો. આઈ કેમ ટુ નો ધેટ એવરીથિંગ હેડ અ નેમ. દરેક વસ્તુનું નામ હતું તેની મને ખબર પડી. આઈ નો મને ખબર પડી. આઈ થોટ. નાવ ઇચ નેમ ગેવ બર્થ ટુ ન્યૂ થોટ. હવે દરેક નામ નવા જ વિચારને જન્મ આપતું હતું. જે વસ્તુ જોવા મળે એને નવો વિચાર આવતો હતો એના મનથી જ. એવરી ઓબ્જેક્ટ આઈ ટચ સીમ્સ ટુ થ્રોબ વિથ લાઈફ. હું જેને સ્પર્શ કરતી તે દરેક ચીજ અને મને જીવંત લાગતી હતી. થ્રોબ વિથ લાઈફ એટલે જીવંત લાગવું. અરે આઈ વોઝ કનેક્ટ વિથ ધ વર્લ્ડ થ્રુ ઓલ ધ વર્ડ્સ. બધા શબ્દો હું વિશ્વના સાથે સંપર્કમાં આવી હતી. મિસ સુલિવાન યુઝ ટુ એટલે થી ટેવાયેલા હતા. ભૂતકાળમાં કોઈ વસ્તુથી ટેવાયેલા હોય ત્યારે યુઝ ટુનો ઉપયોગ થતો હોય છે, ધ્યાન રાખજો. મિસ સુલિવાન યુઝ ટુ ટેક મી ટુ લોંગ વોક્સ એવરી મોર્નિંગ. રોજ સવારે મિસ સુલિવાન મને દૂર સુધી ફરવા લઈ જતા હતા. આઈ હેડ અ લોટ ઓફ ક્વેશ્ચન્સ ટુ આસ્ક. પૂછવા માટે મારી પાસે અનેક પ્રશ્નો હતા. આઈ વુડ રાઇટ સમથિંગ ઓન હર પામ એન્ડ ઇન ટર્ન she would talk into my palm as people talk into a baby's ear. હું તેમની હથેળીમાં કંઈક લખું અને બદલામાં તેઓ જેવી રીતે લોકો બાળકના કાનમાં કંઈક કહે છે
તેવી જ રીતે મારી હથેળીમાં લખતા હતા. માય ટીચર સેટિસ્ફાઈડ માય ક્યુરિયોસિટી. મારા શિક્ષિકાએ મારા જિજ્ઞાસા સંતોષી. ક્યુરિયોસિટી એટલે જિજ્ઞાસા. નાવ એવરીથિંગ અરાઉન્ડ મી વોઝ ફૂલ ઓફ લાઈફ, લવ એન્ડ જોય. હવે મારી આસપાસની દરેક વસ્તુ મને જીવન, પ્રેમ અને આનંદથી ભરેલી લાગતી હતી. ધ સેકન્ડ સ્ટેજ ઓફ ધ લર્નિંગ વોઝ મોર ડિફિકલ્ટ. હવે આ બીજો સ્ટેજ શરૂ થયો. અમારા જે શિક્ષણનો જે બીજો તબક્કો વધારે અઘરો હતો. ઇટ વોઝ ઓલ્સો બેઝ ઓન ધ સેન્સ ઓફ ટચ. અને એ પણ જે સ્પર્શેન્દ્રિય પર આધારિત હતો. સ્પર્શ કરીને જવાબ આપવાનો. મિસ સુલિવાન વુડ સ્પીક અ વર્ડ એન્ડ આસ્ક મી ટુ ટચ હર લિપ્સ એન્ડ થ્રોટ સ્લોલી. શું કહે છે કે મિસ સુલિવાન વુડ સ્પીક અ વર્ડ્સ, એ શબ્દ બોલતા હતા અને મને તેમના હોઠ અને ગળાને ધીમેથી સ્પર્શ કરવાનું કહે. આઈ લર્ન ટુ સ્પીક થ્રુ ધ મૂવમેન્ટ ઓફ ધ લિપ્સ એન્ડ વાઇબ્રેશન ઇન ધ થ્રોટ. આ સરસ છે મિત્રો કે જે હોઠના હલનચલન અને ગળામાંની જે કંપનથી હું બોલતા શીખી. વેન આઈ અટર્ડ માય ફર્સ્ટ વર્ડ ઇટ ગેવ મી બાઉન્ડલેસ ડિલાઇટ. હું જ્યારે મારો પ્રથમ શબ્દ બોલી ત્યારે મને અપરંપાર આનંદ થયેલો. બાઉન્ડલેસ ડિલાઇટ એટલે અપરંપાર આનંદ. આ ખાસ યાદ રાખવા જેવો છે, પ્રશ્ન પૂછાય છે મિત્રો. બાઉન્ડલેસ ડિલાઇટ એટલે અપરંપાર આનંદ. નાવ આઈ સ્ટાર્ટેડ ટોકિંગ વિથ માય ટોયસ, સ્ટોન્સ, ટ્રીઝ એન્ડ બર્ડ્સ ઇન ધ ગાર્ડન. હું હવે મારા રમકડા, કાંકરા અને બાગમાં વૃક્ષો ને પંખીઓ સાથે વાતો કરવા લાગી. I felt amazed and delighted as my sister ran to me when I called her and my dog obeyed my commands. મેં જ્યારે મારી બહેનને બોલાવી અને તે મારી પાસે દોડતી આવી ત્યારે મને આશ્ચર્ય અને આનંદ થયા. આ ઉપરાંત મારો કૂતરો મારી સૂચનાઓનું પાલન કરતો હતો. માય ડોગ ઓબે, ઓબે એટલે પાલન કરવું. માય કમાન્ડ્સ એને જે આદેશ કરતી હતી. આઈ વોઝ એબલ, એબલ એટલે સક્ષમ. ટુ સ્પીક, શું કહે છે હું બોલી શકતી હતી, હવે સક્ષમ બનેલી બોલવા માટે. ઇટ વોઝ અ મિરેકલ, એ ચમત્કાર હતો. વોટ વોઝ મિરેકલ? તો સી વોઝ એબલ ટુ સ્પીક. ઇટ વોઝ મિરેકલ. આ પ્રશ્ન છે. વેન આઈ સ્ટડી સિરિયસલી, જ્યારે મેં ગંભીરતાથી અભ્યાસ કરતી હતી. ઇટ સીમ્સ મોર લાઇક પ્લે ધેન અ વર્ક, ત્યારે પણ મને એ કામ કરતાં રમત જેવું વધારે લાગતું હતું. વેન એવર, જ્યારે ત્યારે એનીથિંગ્સ ડિલાઇટ ઓર ઇન્ટરેસ્ટેડ મી, મિસ સુલિવાન વુડ ટોક અબાઉટ ધેટ એઝ ઇફ, જેમ કે સી વેર અ લિટલ ગર્લ હર સેલ્ફ. જ્યારે મને આનંદ થાય કે રસ પડે ત્યારે મિસ સુલિવાન જાણે કે પોતે જ એક નાની છોકરી હોય તેમ તે વિશે વાત કરતા હતા, જાણે નાના બાળકની જેમ. સી ટોટ, ટીચ એટલે શીખવ્યું, ટોટ એટલે શીખવ્યું. સબ્જેક્ટ લાઇક સાયન્સ બાય મેકિંગ ઇટ સો ઇન્ટરેસ્ટિંગ દેટ આઈ રિમેમ્બર્ડ એવરીથિંગ. તેઓ વિજ્ઞાન જેવા વિષયને એટલો બધો તો રસમય બનાવીને શીખવતા કે તેમણે શીખવાડેલું બધું જ મને યાદ રહી જતું. રિમેમ્બર્ડ એટલે યાદ રહી જતું. ફાઇનલી, છેવટે માય ટીચર બિગન ટીચિંગ મી ટુ રીડ. શું કર્યું? છેવટે મારા શિક્ષિકાએ મને વાંચતા શીખવાડવાનું શરૂ કર્યું. આઈ ફર્સ્ટ રીડ રેઝ લેટર. તમને મેં જે બ્રેલ લિપિ જે બતાવી આલ્ફાબેટિકલ જે આંધળાઓની તે જે રેઝ લેટર જે ઉપસેલા જે શબ્દો છે, જે ઉપસેલા અક્ષરો વાંચ્યા. એન્ડ લેટર ઓન રીડ વિથ ધ બ્રેઇલ. અને થોડા સમય પછી બ્રેઇલ લિપિમાં વાંચતા શીખી. આઈ લર્ન એલિયા લર્ન એટલે શીખવું, લર્ન એટલે શીખી. ટુ રાઇટ વિથ બોથ એટલે બંને, ઓર્ડિનરી એઝ વેલ એઝ બ્રેઇલ ટાઈપ રાઇટર. હું સાદા તેમજ બ્રેઇલ ટાઈપ રાઇટર વડે લખતા શીખી. આઈ વોઝ વેલ ઓન માય પાથ ટુ બીકમિંગ અ વેલ એજ્યુકેટેડ પર્સન. હું એક શિક્ષિત વ્યક્તિ બનવા માર્ગ પર શું કહે છે પ્રગતિ કરી રહી હતી. આઈ વોઝ પ્રોવાઈડ ઓલ પોસિબલ ઓપોર્ચ્યુનિટીઝ એટલે તકો ટુ ડેવલપ માય એબિલિટીઝ ક્ષમતાઓ. એન્ડ આઈ મેડ ધ મેક્ઝિમમ, મિનિમમ એટલે ઓછામાં ઓછુંનો મેક્ઝિમમ એટલે વધારે યુઝ ઓફ ધેમ. મારી ક્ષમતાઓને વિકસાવવાની બધી જ શક્ય તક મને આપવામાં આવી
અને મેં તેનો મહત્તમ વધારેમાં વધારે ઉપયોગ કર્યો. I developed great confidence and I even visited the president. શું કહે છે કે વ્હાઇટ હાઉસને અહીંયા આઈ ડેવલપ ગ્રેટ કોન્ફિડન્સ, મેં ખૂબ જ આત્મવિશ્વાસ વધાર્યો. અને અહીંયા ક્લિવલેન્ડમાં શું કહે છે કે આઈ વિઝિટેડ ધ પ્રેસિડેન્ટ ક્લિવલેન્ડ એટ ધ વ્હાઇટ હાઉસ. તો વ્હાઇટ હાઉસમાં રાષ્ટ્રપ્રમુખ ક્લિવલેન્ડને મળી. ઇન 1890માં એટલે 1890માં એટ ધ એજ ઓફ અબાઉટ 10. શું કહે છે 1880માં લગભગ 10 વર્ષની ઉંમરે આઈ મૂવ ટુ ધ પર્કિન ઇન્સ્ટિટ્યૂટ, મેં પર્કિન ઇન્સ્ટિટ્યૂટમાં પ્રવેશ લીધો. હિયર માય ટીચર અને સુલિવાન કન્ટિન્યુ ટુ ટીચ મી. અહીંયા મને મારા જે સુલિવાન જે શિક્ષક હતા એમને ભણાવવાનું ચાલુ રાખ્યું. આઈ કુડ મેક ફ્રેન્ડ વિથ અધર બ્લાઇન્ડ ચિલ્ડ્રન હિયર. અહીં બીજા અંધ બાળકો સાથે હું મૈત્રી કરી શકી, મિત્રતા. આઈ કુડ મેક ફ્રેન્ડ્સ. માય લોનલીનેસ, મારું એકલવાયું બિગન ટુ ડિસઅપિયર એટલે અદ્રશ્ય થઈ ગયું. એન્ડ માય પ્રોગ્રેસ ઓફ ધ લર્નિંગ ઇમ્પ્રૂવ ક્વાઇટ વેલ. શું કહે છે મારી એકલતા દૂર થઈ અને મારા શિક્ષકની પ્રગતિ ઘણી સારી થઈ. આઈ લર્ન લેટિન, જર્મન એન્ડ અર્થમેટિક. હું લેટિન, જર્મન અને ગણિત શીખી. ઇન 1896માં એટલે 1896માં આઈ મૂવ ઓન ટુ કેમ્બ્રિજ સ્કૂલ ફોર યંગ લેડીઝ ઇન મેસેચ્યુટ્સ. શું કહે છે કે 1896માં મેં મેસેચ્યુટ્સની કેમ્બ્રિજ સ્કૂલ ફોર યંગ લેડીઝમાં પ્રવેશ લીધો. This was the really great achievement for a lady like me who was blind, deaf and could barely એટલે ભાગ્યે જ produce sound for communication. મારા જેવી જે અંધ, બધિર, બહેરી અને વાતચીત માટે જે મુશ્કેલી પડતી, થોડા શબ્દો બોલી શકતી એવી સ્ત્રીઓ માટે ખરેખર એક મોટી સિદ્ધિ હતી. આઈ બિગન રાઇટિંગ પોએમ્સ એન્ડ સ્ટોરીઝ. મેં કવિતા અને વાર્તા લખવાનું શરૂ કર્યું. શોર્ટલી બિફોર માય એક્ઝામિનેશન આઈ લોસ્ટ માય ફાધર. શું કહે છે કે થોડા દિવસ પરીક્ષાના થોડા દિવસો પહેલાં જ મારા પિતાનું મૃત્યુ થયું. ઓલ્ધો છતાં પણ ઇમોશનલી ડિસ્ટર્બ આઈ ડીડ માય બેસ્ટ ઇન ધ એક્ઝામિનેશન. શું કહે છે કે આમ હોવા છતાં પણ મેં પરીક્ષામાં ખૂબ જ મહેનત કરી, સારું એમણે પરફોર્મન્સ કર્યું. માય ટીચર કુડ નોટ અકમ્પની મી ટુ ધ એક્ઝામિનેશન હોલ. મેં શું કહે છે કે મારા જે શિક્ષિકા મારી સાથે પરીક્ષા ખંડમાં આવી શકતા નહોતા. ધેર ટીચર સ્પેલ્ડ આઉટ અ ક્વેશ્ચન ઇન માય હેન્ડ એન્ડ ટાઈપ આઉટ ધ આન્સર. શું કહે છે ત્યાં એક શિક્ષક મારા હાથમાં પ્રશ્નો લખતા અને હું ઉત્તરો ટાઈપ કરતી હતી. વેન ધ રિઝલ્ટ વોઝ ડિક્લેર્ડ, જ્યારે પરિણામ જાહેર થયું, આઈ વોઝ સો ફુલ ઓફ જોય હાર્ટ દેટ આઈ હેડ પાસ ઓલ ધ સબ્જેક્ટ. જ્યારે પરિણામ જાહેર થયું ત્યારે બધા જ વિષયમાં હું પાસ ઉત્તીર્ણ થઈ ગઈ હતી, જે જાણીને મને ખૂબ જ આનંદ થયો. આઈ રિમેમ્બર માય ફર્સ્ટ ડે એટ ધ રેડ ક્લિફ કોલેજ ઇન 1900. 1900માં રેડ ક્લિફ કોલેજનો પહેલો દિવસ મને યાદ આવે છે. આઈ ન્યૂ, નો એટલે જાણું, ન્યૂ એટલે જાણતી હતી. ધેર વેર ચેલેન્જીસ ઇન માય વે બટ આઈ વોઝ ઇગર ટુ ઓવરકમ ધેમ. મને ખબર હતી કે મારા માર્ગમાં મુશ્કેલીઓ આવતી હતી, પણ હું એ જાણતી હતી તેમના પર વિજય મેળવવા માટે હું આતુર હતી. ધ પ્રોફેસર્સ લુક ફોર અવે એઝ ઇફ દે વેર સ્પીકિંગ થ્રુ ધ ટેલિફોન. અધ્યાપકો જાણે કે ટેલિફોન દ્વારા બોલતા હોય તેટલા દૂર લાગતા હતા. ધ લેક્ચર્સ વેર સ્પેલ્ડ ઇન ટુ માય પામ્સ એઝ રેપિડલી એઝ પોસિબલ. જેટલું શક્ય હોય એટલી ઝડપથી મારી હથેળીમાં વ્યાખ્યાનો હું જે હોય એ લખવામાં ઉતાવળમાં ઉતારી લેતી હતી. આઈ વુડ નોટ ડાઉન વોટ એવર આઈ રિમેમ્બર વેન આઈ વેન્ટ બેક હોમ. અને ઘેર આવીને જે કંઈ યાદ રહ્યું હોય તેની હું નોંધ કરતી હતી. હિયર અહીંયા આઈ બિગન ટુ રાઇટ અબાઉટ માય લાઈફ. અહીંયા હું મારા જીવન વિશે લખવાનું શરૂ કર્યું. આઈ રોટ ધ સ્ટોરી બોથ ઇન બ્રેલ એન્ડ ઓન ધ નોર્મલ ટાઈપરાઇટર. અહીંયા કહે છે કે મારા જે મેં આત્મકથા લઈ બ્રેલમાં અને સાદા ટાઈપરાઇટર પર લખી. ધ સ્ટોરી ઓફ ધ માય લાઈફ વોઝ એડિટેડ બાય ધ જોન મેકી. શું કહે છે કે જે આ મારી આત્મકથાનું જે સંપાદન જોન મેસી દ્વારા કરવામાં આવ્યું.
The writing was published in a magazine in 1903 and I was paid for it. શું કહે છે કે 1903માં આ લેખ એક સામયિકમાં પ્રસિદ્ધ થયો અને મને તેના માટે પૈસા ચૂકવવામાં આવ્યા. On 20 we the blind are the indebted to Louis Braille as mankind is to Gutenberg. જેમ માનવજાત ગુટેનબર્ગનું ઋણી છે તેમ અમે અંધજન લુઈસ બ્રેઇલના ઋણી છીએ. ઇનડિબેટ એટલે ડેપ્ટ એટલે ઋણી હોવું. કોઈને આપણે કોઈ વસ્તુ લીધી હોય અને કોઈને કશું આપણા માટે કર્યું હોય તો આપણે કહીએ ને એને ઇનડેપ્ટ એટલે કોઈના ઋણી હોવું. તો આ લોકો જે આંધળા છે એ લુઈસ બ્રેઇલના ઋણી છે અને આપણે છીએ ગ્યુટેનબર્ગના ઋણી છીએ. ઓન 28 June 1904 I graduation the Redcliffe College. 28 જૂન 1904માં હું ક્લિફ કોલેજમાંથી સ્નાતક થઈ. I felt proud that I became the first deaf blind person to earn a Bachelor of Arts college. શું કહે છે કે આ જે બીએની જે બેચલર ઓફ આર્ટ્સ એટલે બીએની પદવી પ્રાપ્ત કરનાર હું સૌપ્રથમ બધિર એટલે બેરી અને અંધ વ્યક્તિ હતી તેનો મને ગર્વ થયો. આઈ બિગન ટુ ફીલ દેટ આઈ મસ્ટ એજ્યુકેટેડ પીપલ ઓન વે ટુ હેલ્પ ધ બ્લાઇન્ડ. શું કહે છે કે અંધજનોને જે વિવિધ રીતે મદદ કરવા માટે મારે લોકોને જાગૃત કરવા જોઈએ. માય પ્રાઇમ ગોલ માય લાઈફ વોઝ ટુ સ્પ્રેડ અવેરનેસ રિગાર્ડિંગ ધ પુઅર નેગ્લેક્ટ સ્ટેટ ઓફ ધ બ્લાઇન્ડ. કે જે મારા જીવનનો જે મુખ્ય ધ્યેય અંધજનોની જે નબળી અને ઉપેક્ષિત સ્થિતિ તેમને જન્મજાત ક્ષમતાઓ અને તેમની પ્રેરણા માટે જાગૃતતા ફેલાવવાનો હતો. Their innate abilities and their inspiration, I had to raise funds not only to sustain a living for myself but also to start a project to remove darkness and miseries from the lives of other blind people. હવે મારે મારા પોતાના જીવન નિર્વાહ માટે જ નહીં પણ બીજા અંધજનો માટે નોટ ઓનલી અને બટ ઓલ્સો એટલે આટલું જ નહીં આ પણ એમ પણ બીજા માટે અંધજનોના જીવનમાં અંધકારને દૂર કરવાની જે યોજનાઓ શરૂ કરવા માટે ભંડોળ ઊભું કરવામાં આવતું હતું. I strongly felt that I must give a other what I had gained from my teacher and શું કહે છે કે જે મારા શિક્ષિકા પાસેથી મને જે પ્રાપ્ત કર્યું છે તે મારે બીજાને આપવું જ જોઈએ તેવું મને દ્રઢપણે લાગતું હતું. Then came back a dark cloud in my sky. I was deeply concerned about that my teacher's eyesight was worsening day by day. શું કહે છે પછી મારા આકાશમાં એક કાળું વાદળ આવી ગયું અને મને આ એ વિશે ખૂબ જ ચિંતા થવા લાગી કે જે મારા શિક્ષકની આંખો વર્ઝનિંગ એટલે નબળી પડી રહી હતી. વર્ઝ રોંગ વર્ઝ અને વ્રસ્ટ આ ડિગ્રીમાં વપરાય છે. એઝ અ રિઝલ્ટ સી કુડ નોટ સી ક્લિયરલી અને તેના પરિણામે તે સ્પષ્ટપણે જોઈ શકતા નહોતા. સ્પષ્ટ નહોતું દેખાતું, આંખો નબળી થઈ ગયેલી. બટ આઈ વોઝ સોરી બિકોઝ સી ડીડ નોટ હીડ ટુ હિયર હર પ્રોબ્લેમ ઓફ હર આઈઝ. હીડ એટલે ધ્યાન આપવું. તેઓ હિંમતવાળા હતા કે તેમણે સમસ્યા જજુમતા રહ્યા, એમણે પોતાની જાત પ્રત્યે જરાય પણ ધ્યાન ના આપ્યું. ઇન્સ્ટેડ ને બદલે સી કન્ટિન્યુ ટુ હેલ્પ મી મને મદદ કરવાનું એમણે ચાલુ રાખ્યું. એટ લાસ્ટ છેવટે માય ટીચર લોસ્ટ હર આઈસાઇટ કમ્પ્લીટલી એન્ડ બીકમ બ્લાઇન્ડ બાય ધ યર 1935. 1935માં એઓ સંપૂર્ણપણે અંધ થઈ ગયા અને પોતાની આંખોની જે રોશની હતી એમણે ગુમાવી દીધી. સી સેક્રિફાઈસ હર આઈસાઇટ ફોર મી કે તેમણે તેમની દ્રષ્ટિનું બલિદાન આપ્યું. વોટ અ ગ્રેટ સેક્રિફાઈસ ઇટ વોઝ. કેટલું ભવ્ય બલિદાન. ઇફ સી હેડ નોટ સપોર્ટેડ એન્ડ એન્કરેજ મી ટુ લર્ન આઈ વુડ નોટ હેવ એન્જોયડ ધ બ્યુટી ઓફ ધ વર્લ્ડ. જો તેમણે મને ભણવા માટે પ્રોત્સાહન અને આધાર આપ્યા ન હોત તો આ વિશ્વના સૌંદર્યને હું માણી ન શકી હોત. આઈ કેન નોટ થિંક માય સેલ્ફ એપાર્ટ ફ્રોમ હર. હું મારી જાતને તેમનાથી અલગ કલ્પી શકતી નથી. માય હાર્ટ ઓલવેઝ સ્પીક્સ આઈ લવ યુ ટીચર.
મારું હૃદય હંમેશના માટે બોલી ઉઠે છે, ગુરુજી હું તમને પ્રેમ કરું છું. ધ લેસન ઇઝ વેરી લોંગ ફ્રેન્ડ્સ એન્ડ ઇન્ટરેસ્ટિંગ. ઓકે, થેન્ક યુ.